જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। તો ખબક કરતા નીકળી ગયા છીએ વાડી બાજુ। ફાઇનલમાં વાડી આવીને ગાડીને ચાવી બંધ કરી દીધી, નીકળી ગયો તરત તું વાડી બાજુ। અચ્છા। અને ગાઈઝ વાડી બાજુ જોયું જાય તો અંદર બધા ફુવારા શરૂ હતા, ટાટા બાય બાય નીકળી ઓલી બાજુ તો મીટિંગ બધા શરૂ હતી, એટલે મેં કીધું મીટિંગમાં આપણે ઊભું તો રહેવાય નહીં કાંઈ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। પછી ત્યાંથી નીકળી ગયો ખબક કરતો પાછો બીજી વાડી બાજુ, કેમ કે વાડી આટો મારવા જવો જરૂરી છે આપણો। અને ગાઈઝ ખબક કરતો પાછો ત્યાંથી હાલવા માંડ્યો, અને ફાઇનલીમાં તમને આજે કૂવો બતાવવાનો છે। જોઈ લો ગાઈઝ, ફાઇનલીમાં કૂવો કહેવાય, તમે ક્યારે જોયો તો હશે। અને જોઈ લો ગાઈઝ, એને આ બીજી વસ્તુ બતાવવાની છે, આને કહેવાય પાણી ભરવાની ટાંકી। અને ત્યાંથી પાછો પાણી ટાંકી જોઈ નીકળી ગયો પાછો બીજી વાડી બાજુ, કેમ કે બીજી વાડીએ જવું તો બહુ જરૂરી છે, કેમ કે ત્યાં તો આપણે ડુંગળી વાવેલી છે, એટલે ત્યાં તો જવું જ પડે। ફાઇનલીમાં ગાઈઝ બીજી વાડીએ હું ડુંગળીમાં આવી ગયો, પૈસા હો ગયા શું। અને જોઈ શકો છો આ મારી ડુંગળી છે, મને જોઈને નવું લેવું, કેમ કે આજ તો પાણી હોત પાઈ દીધું ઓકે, અને પાણી પાઈ દીધું તો ડોબા કે ભાઈ મને કે ક્યાં જશે ઊભો રહેતો। પછી ફાઇનલીમાં ડોબા અરે બાકા શીખી બોલાવી દીધી, પછી નીકળી ગયો ત્યાંથી હું પાછો આગળની તરફ। તમે જોઈ શકો છો કે આપણી પાછળની ડુંગળી દેખાય છે તમને, મસ્ત રીતે કોઈ પાઈ દીધું। અને પછી હું ડોબા સામે કચરાતો હાલવા મળ્યો, ત્યાં ડોબાએ પૂછ્યું કે સમાધાન કરને, झूठ बोलो, बार झूठ बोલો। પછી આપણે સમાધાન કરી નાખ્યું, અને ફાઇનલીમાં જોઈ લો આપણે આવી ગયા છીએ આપણે બીજી ડુંગળી બાજુ, અને એ તો પાઈ દીધી તો મસ્ત થઈ ગઈ હતી। અને પછી આપણે બાકા શીખી કરતા પાછા નીકળી ગયા આપણી બીજી વાડી તરફ, અને ત્યાં જ બધા રામ કઈ નીકળી ગયા આપણે ત્યાંથી આપણા ઘર બાજુ। તો રામ મળી લીધું બધાને, પછી કીધું આવતા બ્લોગમાં મળીશું। અને જો ગાઈસ તમને મારો સારો બ્લોગ લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો, અને હા એક વસ્તુ તો ભૂલાઈ ગયું કે શેર કરવાનું પણ ભૂલતા નહીં। મળીએ બીજા બ્લોગમાં।